કરદમ ઋષિ અને દેવહૂતિની કથા. સરસ્વતી નદીને કિનારે કરદમ ઋષિ આદિનારાયણ પરમાત્માનું સ્મરણ કરે છે. આખો દિવસ તપ કરે છે. કરદમ એટલે ઇન્દ્રિયોનું દમન કર. જે પ્રત્યેક ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે તે કરદમ છે. તમે બધા માલિક છો. ઇન્દ્રિયો તમારી નોકર છે. માલિકને જ્યાં જવું હોય ત્યાં નોકર આવે. તમારે શ્રી કૃષ્ણના ચરણમાં જવું છે. તમારી આંખ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં હોજો. તમારો આત્મા માલિક છે, ઇન્દ્રિયો નોકર છે. પ્રત્યેક ઇન્દ્રિયોને સંયમમાં રાખો. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ આ જગતમાં શત્રુ કોણ અને મિત્ર કોણ એનો જવાબ આપતા કહ્યું, પોતાની ઇન્દ્રિયો જ શત્રુ છે અને પોતાની ઇન્દ્રિયો જ મિત્ર પણ છે. જો ઇન્દ્રિયો તમારે આધીન તો તમારી મિત્ર, અને તમે ઇન્દ્રિયોને આધીન તો ઇન્દ્રિયો તમારી શત્રુ. તમારી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયો કામ કરે, તમે ઇન્દ્રિયોની ઈચ્છા પ્રમાણે ન કરો. કરદમ ઋષિ જીતેન્દ્રિય છે, તેથી તે સરસ્વતી નદીના કિનારે રહે છે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે. ગંગા જ્ઞાનનું સ્વરૂપ છે. સરસ્વતી સત્કર્મનું સ્વરૂપ છે. કરદમ ઋષિ સરસ્વતી નદીને કિનારે તપશ્ચર્યા કરે છે, ધ્યાન કરે છે. ધ્યાન કરતાં થાક લાગે તો જપ કરે છે. જપ કરતાં મન છટકી જાય તો નારાયણની સેવા કરે છે. સેવા કરતાં મન ચંચળ થાય તો પાઠ કરે છે. આશ્રમના વૃક્ષોની સેવા કરે છે. આમ આખો દિવસ સત્કર્મ કરે છે. સત્કર્મ કરે તો મન શુદ્ધ થાય અને જ્ઞાન સ્ફુરણ પામે. જ્ઞાન બહારથી નહીં પણ અંદરથી પ્રગટ થાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણની એક આંખમાં જ્ઞાન અને એક આંખમાં વૈરાગ્ય રહેલા છે. ભગવાન જેને પ્રેમથી જુએ છે તેની બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. ભગવાનને કહેજો કે મને નજર આપો. અગર ખુદા દે નજર તુમકો તો સબ સુરત ખુદા કી હૈ. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. અજ્ઞાન દૂર થાય કે જ્ઞાન અંદરથી સ્ફુરણ પામે છે. પથ્થરમાં મૂર્તિ હોય છે પણ તે આપણને દેખાતી નથી, કારીગરોને દેખાય છે. તેની બુદ્ધિ સૂક્ષ્મ હોય છે. કારીગર પથ્થરમાંથી મૂર્તિ ઉત્પન્ન કરતો નથી, પણ મૂર્તિને ઢાંકનારો ભાગ યુક્તિથી કાઢે છે અને પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય છે. આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. અજ્ઞાન દૂર થયું કે જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. તુકારામ ક્યાંય વેદાંત ભણવા ગયા નહોતા. તે તો પ્રભુના પ્રેમમાં મગ્ન થઈ બોલતા હતા. સંત દ્વારા પરમાત્મા જ બોલે છે. સંતો જ્ઞાનને અંદરથી પ્રગટ કરે છે. કરદમ ઋષિએ અનેક વર્ષો સુધી પરમાત્માની આરાધના કરી. શરીરમાં હાડકાં જ બાકી રહ્યા હતા. તેમની તપશ્ચર્યા જોઈ ચતુર્ભુજ નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા. કરદમ ઋષિ ભગવાનના દર્શન કરે છે. આજે મારી આંખ સફળ થઈ. કરદમ ઋષિના દુર્બળ શરીરને જોતાં ભગવાનની આંખમાં આંસુ આવે છે. ઠાકોરજીની આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા. તેનું થયું સરોવર. તેને વૈષ્ણવો બિંદુ સરોવર કહે છે. જે વૈષ્ણવોએ સિદ્ધપુરની જાત્રા કરી છે તેને ખબર છે સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. તેમાં સ્નાન કરવું પડે છે. તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે, દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સાવચેત રહેજો કે તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય. આંખ રતનનું જતન કરજો. આંખની શક્તિ વેડફશો નહીં. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. આજકાલ લોકોમાં પૈસા વધી જાય તો વિવેક રહેતો નથી. પૈસા વધે એટલે લોકો ફરવા જાય, કાશ્મીર જોવા જાય છે. અરે કાશ્મીર સરસ હશે, પણ કાશ્મીર બનાવનાર મારો શ્યામ સુંદર કેટલો સુંદર હશે. એ તો નિત્ય સુંદર છે. જગતની કોઈ વસ્તુ સુંદર નથી. વિકાર આંખમાં છે એટલે વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્ય પાછા પાગલ બને છે, પણ જો એ ઠાકોરજી પાછા પાગલ બન્યો હોત તો તેનો બેડો પાર થઈ જાત. પરમાત્માના દર્શનથી આંખ શુદ્ધ થાય છે અને પરમાત્માના સ્પર્શથી ત્વચેન્દ્રિય સફળ થાય છે. પ્રભુએ કરદમ ઋષિને વરદાન માગવા કહ્યું. કરદમ ઋષિએ ભગવાનને કહ્યું કે પ્રભુ, તમારા દર્શન પછી હવે શું માગું? જે ભગવાનના દર્શન કર્યા પછી લૌકિક સુખની માગણી કરે છે તે જીવ મૂર્ખ છે, અજ્ઞાની છે. પણ બ્રહ્માજીએ મને આજ્ઞા કરી છે, તેથી લગ્ન કરવાની ઈચ્છા છે. મારે લગ્ન કરવું છે, પણ મનમાં એવી ભાવના છે કે ઘરમાં જ સત્સંગ મળે. હું સ્ત્રી સંગ માગતો નથી, પણ સત્સંગ માગું છું. મને એવી સ્ત્રી આપો કે તે મને ભગવાન તરફ વાળે, પાપ કરતાં અટકાવે. હું કામ પત્ની નહીં પણ ધર્મપત્ની માગું છું. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકતા નથી. એકબીજાનો સાથ જોઈએ. પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહ. વિવેક અને સ્નેહ મળે તો જ ભક્તિ પ્રગટ થાય છે. ઘણાને આશ્ચર્ય થશે કે કરદમે વર્ષોની તપશ્ચર્યા પછી મુક્તિ કેમ ન માગી. કરદમ ઋષિ એવું માનતા કે હજારો જન્મોની કામ વાસનાઓ સુષુપ્ત રીતે મનમાં રહેલી હોય છે. તે વાસનાઓને સંતોષીને
માનવી ઉપર જે 3 પ્રકારના ઋણ હોય છે, દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણ, તેમાંથી મુક્ત થઈને પછી મુક્તિની ઈચ્છા રાખવી. ભગવાને કહ્યું, 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. દેવહૂતિ ખૂબ સુંદર અને સુશીલ છે. તે કન્યા સાથે તમે લગ્ન કરો. તમારો ગૃહસ્થ આશ્રમ જગતનો આદર્શ બનશે. હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. મારે જગતને ઉપદેશ કરવો છે. પ્રભુએ કરદમ ઋષિને વરદાન આપ્યું અને ભગવાન અંતર્ધ્યાન થયા. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને ઈચ્છા થાય તેમને ત્યાં જન્મ લેવાની. આ બાજુ મનુ મહારાજને કન્યાની ચિંતા થઈ કે કન્યા મોટી થઈ ગઈ છે, મારે એનું લગ્ન કરવું છે. મનુ મહારાજ ચિંતામાં બેઠા હતા ત્યાં દેવર્ષિ નારદ પધાર્યા. તેમની ચિંતાનું કારણ પૂછતા દેવર્ષિ નારદે કહ્યું, તમે તમારી પુત્રી દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે કરો. આ કન્યાનો યોગ એવો છે કે તે કોઈ રાજાની રાણી નહીં થાય, પણ મહાન ઋષિની પત્ની થશે. મનુ મહારાજે કહ્યું, દેવર્ષિ, આપની વાત તદ્દન સાચી છે. આનો જન્મ રાજમહેલમાં થયો છે, પણ તેને રાજમહેલનું વિલાસી જીવન જરાય ગમતું નથી. તેને સાદું જીવન વધુ ગમે છે. મનુ મહારાજ, શત્રુપા અને દેવહૂતિ રથમાં બેસીને કરદમ ઋષિના આશ્રમમાં આવે છે. કરદમ ઋષિનો આશ્રમ અતિ દિવ્ય છે. આશ્રમના ઝાડ પણ સાત્વિક છે. ત્યાં વૃક્ષોની છાયામાં કોઈ ઋષિકુમાર સંધ્યા કરે છે, તો કોઈ ગાયત્રી જપ કરે છે, તો કોઈ વિષ્ણુ સહસ્રનો પાઠ કરે છે. પશુ પક્ષીઓ પણ વેર ભૂલીને પ્રેમથી હરે ફરે છે. મનુ મહારાજ ધ્યાનથી આશ્રમને જુએ છે. મારી કન્યા આ આશ્રમમાં રહેવાની છે. કરદમ ઋષિ નિત્યકર્મથી પરવારીને આશ્રમના ઓટલે બેઠા છે. તેમને મનુ મહારાજ પધાર્યા છે એવી ખબર પડતાં ઉઠીને ઊભા થયા અને બધાનું સ્વાગત કર્યું. કરદમ ઋષિ પ્રસંગને સમજી ગયા. તેમણે મનુ મહારાજ સાથે કન્યાને જોઈ એટલે તેમને થયું કે આ કન્યા મારા ભાવિ પત્ની થવાના છે. પરમાત્માએ તો કન્યાના ખૂબ વખાણ કર્યા છે. લાવ, હું પણ થોડી પરીક્ષા કરી લઉં. કરદમ ઋષિએ 3 દર્ભાસન પાથર્યા. મહેમાનોને કહે, આપ આસન પર બિરાજો. મનુ અને શત્રુપા આસન પર બેસી ગયા, પણ દેવહૂતિ વિચાર કરતાં ઊભા રહ્યા. તે વિચારે છે કે પતિ આસન પાથરી આપે અને હું તેના પર બેસું તો પાપ લાગે, અને ન બેસું તો અવિવેક થાય. હવે શું કરું? કન્યા ચતુર છે. તેણે યુક્તિ કરી છે. જમણો હાથ આસન ઉપર મૂક્યો અને પોતે જમીન પર બેસી ગયા. બિચારી જૂના જમાનાની હતી. આજકાલની છોકરીઓ તો ધણીને હુકમ કરવા લાગી છે. જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી, તે સ્ત્રીને કોઈ મંદિરમાં કે મૂર્તિમાં પરમાત્માના દર્શન થશે નહીં, તેની ભક્તિ ફળશે નહીં. કરદમ ઋષિ દેવહૂતિની આ ચેષ્ટાને પામી ગયા અને તેમના મનને સંતોષ થયો. મનુ મહારાજ અને શત્રુપાએ પોતાની દીકરી દેવહૂતિનો સ્વીકાર કરવા વિનંતી કરી. કરદમ ઋષિએ કહ્યું, તમારી પુત્રી સાથે લગ્ન કરતાં મને જરૂર આનંદ થાય છે, પણ મારે સાવધાન થઈને લગ્ન કરવું છે. મારે કામનો વિનાશ કરવો છે. લગ્ન વિલાસ માટે નહીં, પણ કામનો વિનાશ કરવા માટે છે. લગ્ન કરવું એ પુણ્ય છે, પણ ગાફેલ થઈને લગ્ન કરે તો પાપ થાય છે. લગ્ન સમયે બ્રાહ્મણો બોલે છે, શુભ લગ્ને સાવધાન, કારણ બધા જાણે છે કે લગ્ન કર્યા પછી એ સાવધ રહેવાનો નથી. લગ્ન કર્યા પછી જે સાવધ રહે તે, અથવા લગ્ન પહેલાં જે સાવધાન થયો તે જીત્યા ગણાય. રામદાસ સ્વામી લગ્ન પહેલાં સાવધાન થયા હતા. લગ્ન મંડપમાં ગૌર મહારાજ સાવધાન બોલવા લાગ્યા ત્યાં રામદાસ સ્વામી સાવધ થઈને લગ્ન મંડપમાંથી ભાગી ગયા. દેવ, બ્રાહ્મણ અને અગ્નિ એ ત્રણેયની સાક્ષીમાં જે સ્ત્રી સાથે લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં કામભાવ રાખીને ધર્મની મર્યાદામાં રહીને કામ સુખ ભોગવે એ માટે લગ્ન છે. લગ્ન કામ ત્યાગ માટે છે, નિષ્કામ થવા માટે છે. એટલે કરદમ ઋષિ કહે છે, કામનો વિકાસ નહીં પણ કામનો વિનાશ એ જ મારા લગ્નનું પ્રયોજન છે. એટલે તમારી પુત્રીને એક પુત્ર થાય ત્યાં સુધી હું ગૃહસ્થ આશ્રમ પાળીશ, ત્યાર પછી સંન્યાસ ગ્રહણ કરીશ. કન્યાદાનના મંત્રમાં લખ્યું છે, સંતત્યા ઇતિ એક વચનમ, એટલે કે વંશનું રક્ષણ કરવા માટે કન્યા અર્પણ કરું છું. આથી શાસ્ત્રમાં પહેલા પુત્રને જ ધર્મપુત્ર કહ્યો છે. બીજા પુત્રોને કામ જ પુત્રો ગણવા, એટલે કે ધર્માચરણ માટે નહીં પણ કામાચરણના હેતુથી લગ્ન થયું છે. કામ ઈશ્વરની જેમ વ્યાપક થવા માગે છે. તેને એક સ્ત્રીમાં સંકુચિત કરીને નાશ કરવા માટે લગ્ન કરવાનું કહ્યું છે. કરદમ ઋષિએ આદર્શ બતાવ્યો છે. મારું લગ્ન એક સત્પુત્રને માટે છે, તે પછી હું સંન્યાસ લઈશ. મનુ મહારાજ વિચારમાં પડી ગયા કે આ તો પરણતા પહેલાં જ સંન્યાસની વાત કરે છે. પણ દેવહૂતિ સાધારણ સ્ત્રી નહોતા. દેવહૂતિ એટલે દેવને બોલાવનારી શક્તિ. તેઓ આ બાબતમાં સંમત થયા.